કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે આ અગાઉના વિડીયોઝની અંદર સ્વાધ્યાય 2.1ની શરૂઆત કરાવેલી, જેમાં આપણે સ્વાધ્યાય 2.2માં દાખલા નંબર પહેલો, જેમાં આપણે 1થી લઈને 14 દાખલા આપેલા છે, જેમાં આપણે બધા જ દાખલાને મિત્રો કમ્પ્લીટલી સોલ્વ કરાવેલા છે. ક્લિયર છે? એના પછી દાખલા નંબર 2, જેમાં આપણને શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપેલો છે, અને એ બંને પરથી આપણે બહુપદી મેળવવાની અને બહુપદી મેળવ્યા બાદ આપણે શૂન્ય મેળવવાના. તો એવા દાખલા કુલ 1થી લઈને 10 હતા. એ પણ આપણે બધા જ પૂરા કરાવેલા છે. અને હવે મિત્રો દાખલા નંબર 3 આપણે આ વિડીયોમાં કરવાના છે. મિત્રો, દાખલા નંબર 3 અને દાખલા નંબર 4 એ બંને એકદમ સેમ ટુ સેમ છે, એટલે એક રીતે સારું જ છે, બરાબર છે કે આપણી પ્રેક્ટિસ થઈ જશે. એટલે આપણે આ વિડીયોમાં મિત્રો દાખલા નંબર 3 અને દાખલા નંબર 4ને કરવાનું છે ખાસ. ચાલો શરૂઆત કરીએ કે શું કરવાનું છે. તો રકમ સૌથી પહેલા વાંચીએ અને સમજીએ આપણે કે શું આપેલું છે. -1, -3 અને 5, આ ત્રણ જે છે ને મિત્રો એ દ્વિઘાત બહુપદી કઈ તો કે p ઓફ x બરાબર x3 x2 -17x -15 ના શૂન્ય છે એ ચકાસવાનું છે. એ સૌથી પહેલા મિત્રો -1 આપણે આમાં મૂકવાનું, જવાબ 0 આવે, શૂન્ય છે. -3 મૂકવાનું ફરીથી આમાં, જવાબ ચેક કરવાનો, જવાબ શૂન્ય આવે તો શૂન્ય છે એવું કહેવાય. અને 5ને પણ મૂકીને ચેક કરવાનું છે. દરેક વખતે જો શૂન્ય 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 આન્સર આવે તો આ ત્રણે ત્રણ એ બહુપદીના શૂન્ય કહી શકાય, બરાબર છે. અને ત્યાર પછી આપણે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે, બરાબર છે મિત્રો. હવે ખાસ આપણે જે ગયા વિડીયોમાં જોયું હતું ને, ગયા વિડીયોમાં આપણે જોયું હતું કે બહુપદીના શૂન્ય મેળવવા માટે આપણે રીત શીખ્યા હતા કે સમજો કે x² - 3x + 4 આવી રીતે હતું. સિમ્પલ આવી રીતે એક બહુપદી આપેલી છે. તો મિત્રો આ છે ને આ દ્વિઘાત બહુપદી કહેવાય, બરાબર ને, કારણ કે આપણે આ બે ઉપર મૂક્યા છે, મતલબ કે આ દ્વિઘાત કહેવાય. અને દ્વિઘાત બહુપદી હોય તો માત્ર ને માત્ર મિત્રો 2 શૂન્ય મળે. અને 2 શૂન્ય મળે એટલે માત્ર ને માત્ર શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર જ થાય. શૂન્યના સરવાળા માટે -b/a અને શૂન્યના ગુણાકાર માટે c/a આવતું હતું. આ બધું તમને ખબર છે. પણ હવે મિત્રો આપણું જે આ છે ને ત્રિઘાત બહુપદી, તમે જોઈ શકો છો કે આ ઉપર 3 ઘાત છે અને ત્રિઘાત બહુપદીના દાખલા મિત્રો આવી શકે છે. તો જ્યારે ત્રિઘાત બહુપદી હોય ને તો સૂત્ર તમારા બદલાશે, બરાબર. સૂત્ર કયા કયા બદલાશે તમને પછી જણાવું છું. અત્યારે આપણે ખાલી ચેક તો કરી લઈએ સૌથી પહેલા કે શું કરવાનું છે. ચાલો સૌથી પહેલા આપણે -1 મૂકીએ તો લખીએ x બરાબર -1 મૂકતા, બરાબર. x બરાબર આપણે -1 મૂકીને શૂન્ય આપણે ચેક કરવાનું છે. બહુપદી લખી દઈએ p ઓફ x બરાબર x³ -x² -17x -15. જે જગ્યાએ આપણને x દેખાય ને ત્યાં આપણે શું મૂકવાનું છે મિત્રો? -1 મૂકીને કરવાનું છે. તો -1³ -1² -17 અને x છે ત્યાં -1 આવશે અને -15 ગુણાકાર કરીએ. હવે તો -1³ કરો ને તો મિત્રો -1 જ આવે, યાદ રાખજો. કોઈ પણ સંખ્યાની એકી ઘાત હોય અને માઇનસમાં હોય તો જવાબ માઇનસમાં જ આવે. પણ જો -1² કરવું હોય ને તો પછી પાછું 1 આવી જાય, બરાબર. એટલે વર્ગ બેકી સંખ્યામાં ઘાત હોય તો માઇનસનું પ્લસ કરી દેવાનું. -1³ કરો તો -1 આવે. -1 જો વર્ગ કરો ને તો અહીં શું આવશે? +1 આવશે. માઇનસ અને અહીં માઇનસ માઇનસ પ્લસ થાય એટલે 17 એકા 17 અને પાછળ -15 તો છે જ. ચલો સોલ્વ કરીએ આપણે આને. -1 -1 +17 -15 -1 -1 અને -15 આ ત્રણનો સરવાળો કરો ને તો -17 થશે. એટલે 17 માઇનસમાં અને પાછળ 17 પ્લસમાં. 17 માઇનસ અને 17 પ્લસ કરો ને એટલે શું આવશે? આપણું 0 આવશે. મતલબ કે x બરાબર -1 મૂકીએ તો આપણને શૂન્ય મળી જાય છે. એવી રીતે આપણે હવે આની અંદર મિત્રો હવે શું કરીએ? આપણે જગ્યા છે નહીં તો આપણે આમ જ કરી દઈએ છીએ, બરાબર. તમે ખાલી થોડું ધ્યાન આપજો. તમારે બધું પૂરેપૂરું કરવું પડશે. મારી પાસે જગ્યા નથી એટલા માટે આપણે આમ જ બધું એક રીતે પૂરું કરીએ છીએ. એટલે -1 મૂક્યો તો આપણો આન્સર 0 આવી ગયો છે. ચલો એટલે હવે આપણે મૂકીશું -3, બરાબર છે. આ બધી વસ્તુ પહેલાં આપણે પૂછી દઈએ, બરાબર છે. આપણે બધું પૂછવાની જરૂર છે ને, આપણે ખાલી અંદરનું જે કિંમતો છે ને એ જ ખાલી પૂછવી પડશે. બાકી બધું આપણે એસિટીસ રાખીએ છીએ કારણ કે સમય પણ બચશે અને તમને ખ્યાલ તો પડી જ જવાનો છે. હવે -3 મૂકીને ચેક કરીએ તો અહીંયા -3 મૂકો, અહીં પણ -3, અહીં પણ 3 મૂકવાના છે.
હવે ગુણાકાર કરી દઈએ તો -3નો ઘન કરો એટલે -3 ગુણ્યા -3 ગુણ્યા -3 એટલે -27 થશે. પછી -3નો વર્ગ કરો એટલે +9 થશે. 17 ગુણ્યા -3 કરીએ એટલે -17 તરીકે કેટલા આવે 51, પણ માઇનસ માઇનસ પ્લસ થાય એટલે +51 અને પાછળ 15 તો છે જ, એટલે અહીંયા -27 -9 +51 -15. હવે મિત્રો 27 + 9 કરો ને તો કેટલા આવશે 36 આવશે, બરાબર ને. 36 + 15 કરું, +15 કેમ? કારણ કે આ પણ માઇનસમાં છે, આ પણ માઇનસમાં, આ પણ માઇનસમાં, બધી સંખ્યા માઇનસ માઇનસ કરો એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. એટલે અહીંયા આવશે -51. આ 3 સંખ્યાનો સરવાળો -51 થાય, પાછળ +51 તો આપેલું જ છે આપણને. એટલે ફરીથી -51 ને +51 કરો એટલે કેટલા આવશે 0 આવશે. મતલબ કે -3 માટે પણ કેટલું આવી ગયું, શૂન્ય મળી ગયું. ચાલો હવે આપણું લાસ્ટ બાકી રહ્યું કયું, તો કે -5 આપણે ચેક કરશું હવે. એટલે આપણે જે જગ્યાએ ખાલી જગ્યા છે x છે ને ત્યાં આપણે હવે 5 મૂકીને ચેક કરવાનું છે કે ભાઈ શું આવી રહ્યું છે. પહેલાં આને રફ કરી દઈએ. ચલો હવે 5 મૂકીને ચેક કરીએ. 5 5 અને 5, 5નો ઘન કરો ને એટલે 125 થાય. ત્યાર પછી 5નો વર્ગ કરો એટલે 25 થાય. 17 × 5 = 85 - 15. 125 ના 125 રહેવા દો. 85 - 15 એટલે -85 - 15, માઇનસ માઇનસ પ્લસ એટલે આનું કેટલું આવશે 100 આવશે. અને 100 માઇનસમાં અને આ પાછું 25 માઇનસમાં, એટલે 100 + 25 કરવા પડશે. ક્લિયર છે? એટલે અહીંયા 125 આ 3 સરવાળો થાય. 125 - 125 કેટલા આવશે 0 આવશે. એટલે અહીં મિત્રો આપણને ખબર પડી ગઈ છે કે ભાઈ આપણે -1 મૂકીએ કે પછી -3 મૂકીએ કે પછી 5 મૂકીએ, બરાબર. આમાંથી કોઈ પણ કિંમત મૂકીએ છે તો આપણને જવાબ કેટલો મળે છે, તો કે ભાઈ આપણને જવાબ 0 મળે છે. મતલબ કે આ બહુપદીનું શૂન્ય, આ 3 શૂન્ય કહી શકાય છે. ક્લિયર થઈ ગયું બધાને હવે કે આપણે શું એકચ્યુઅલમાં કરવાનું છે, બરાબર છે ને. એટલે આ 3 મિત્રો શૂન્ય છે ને એવું સાબિત થઈ ગયું. અને મિત્રો જનરલી શૂન્ય હશે જ, બરાબર છે. લખી દેવાનું આપણે હવે કે કયા કયા શૂન્ય, તો આમાં આપણે શૂન્ય 3 મળશે, આલ્ફા, બીટા અને ગેમા. કારણ કે ત્રિઘાત બહુપદી છે અને ત્રિઘાત બહુપદીમાં 3 શૂન્ય આપણને મળે. ક્લિયર છે? ચાલો પહેલું શૂન્ય કયું છે આપણું -1 છે. બીજું શૂન્ય કયું છે આપણું -3 છે. અને ત્રીજું શૂન્ય કયું છે આપણું 5 છે. હવે આપણે શૂન્ય અને સહગુણકનો સંબંધ ચકાસવાનો છે, જે પાછળના પેજ પર આપણે કરીએ. લખી દઈએ ફરીથી શૂન્ય, ફરીથી લખી દઈએ શૂન્ય. આલ્ફાની કિંમત હતી -1, પછી બીટાની વેલ્યુ હતી કેટલી -3 અને ગેમાની વેલ્યુ હતી આપણી 5. સૌથી પહેલાં શૂન્યનો સરવાળો કરીએ, બરાબર છે મિત્રો. શૂન્યનો સરવાળો કરીએ એટલે કે શું આવશે આપણને બધાને ખબર છે. સૌથી પહેલાં શૂન્યોનો સરવાળો ડાયરેક્ટ કરે તો પણ વાંધો નહીં આવે, બરાબર. લખવાની કંઈ જરૂર નથી, ડાયરેક્ટ જ કરી દઈએ કારણ કે વધારે મોટું થઈ જશે. એટલે મિત્રો શૂન્ય 3 શૂન્ય હોય ને એટલે આલ્ફા + બીટા + ગેમા 3 શૂન્યનો સરવાળો કરીએ તો સૂત્ર છે એનું -b/a. જે દ્વિઘાતમાં હતું એ સેમ આની અંદર જ આવશે, પણ આમાં 1 ઉમેરાશે, બરાબર છે. ચલો આની વાત ચેક કરી લઈએ. તો જે જગ્યાએ આલ્ફા છે ત્યાં -1, બીટા છે ત્યાં પણ ફરીથી -3 આવશે અને ગેમા પ્લસમાં છે એટલે +5 આવશે. -b એટલે કઈ કિંમત કહેવાય? તમે જોઈ શકો છો કે x ની આગળ હોય એને 1 કહેવાય, x ઘનની આગળ હોય એને 1 કહેવાય, x સ્ક્વેર આગળ એને b કહેવાય, x ની આગળ હોય એને c કહેવાય અને છેલ્લે છે એને d કહેવાય. પહેલામાં ખાલી a b અને c આવતું હતું ને, આમાં a b c અને d 3 આવશે. એટલે -b/a -b, b ની કિંમત કેટલી છે અહીંયા 1 છે અને ઓલરેડી માઇનસમાં છે એટલે 1 આવશે. 1/છેદમાં કેટલા આવશે તમે જોઈ શકો છો મિત્રો. 1/છેદમાં અહીંયા a ની કિંમત 1 જ આવશે. ફરીથી કેટલી આવશે એની કિંમત 1 જ આવશે. હવે -3 - 1 કરો એટલે -4 થાય. -4 + 5 કરીએ એટલે કેટલા આવશે? તો કે આનું 1 આવે એટલે 1 = 1 આપણું થઈ જાય છે સાબિત. એટલે પહેલું થઈ ગયું આપણું ક્લિયર, બરાબર છે. બધા ક્લિયર થઈ ગયું. ચલો બીજું કરીએ હવે. આમાં આપણે જગ્યા વધારે જોતી હશે એટલે આપણે થોડુંક સ્પેસ રાખવી પડશે, બરાબર. બાકી બધામાં આપણામાં આટલું બધું પૂરું નહીં થઈ રહે.
એક મિનિટ, પેનનો કલર ચેન્જ કરી દઈએ. આપણો પહેલો ભાગ થઈ ગયો પૂરો. ત્યાર પછી આપણે હવે કરવાનો બીજો ભાગ, જેમાં આપણે ગુણાકાર કરશું. પણ કેવો ગુણાકાર? ગુણાકાર અને સરવાળો બંને ભેગા ભેગા હશે. એટલે આવી રીતના હશે, આલ્ફા બીટા પ્લસ બીટા ગેમા પ્લસ ગેમા આલ્ફા બરાબર સી બાય એ. બરાબર છે ને? સી બાય એ જે આપણે ગુણાકારમાં હતું એ આમાં આવી જાય છે. ચલો 3 ગુણાકાર કરીએ. સૌથી પહેલાં આલ્ફા બીટાનો ગુણાકાર કરો એટલે કે -1 - 3 કરો એટલે કેટલા આવશે? 3 × 3 જ થઈ ને, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. બીટા ગેમાનો ગુણાકાર, બીટા માઇનસમાં છે, ગેમા પ્લસમાં છે એટલે માઇનસમાં આન્સર આવશે. 5 × 3 = 15, 15 માઇનસ, અહીંયા પણ પ્લસ અને આ માઇનસ, 5 × 1 = 5 પણ અહીંયા માઇનસ આવશે. સીની કિંમત એટલે આપણે ત્રીજા પર હોઈએ 17, પણ -17 લેવાની છે આપણે, -17 અને એની કિંમત તો એક જ છે એટલે એક જ રાખવાની છે. ચલો 15 પણ માઇનસમાં છે ને 5 પણ માઇનસમાં છે એટલે 15 ને 5 20, -20 + 3 કરો એટલે 17 આવશે. પણ કેવા? -17 આવશે. -17 બરાબર -17 એટલે અહીં પણ આપણું ડાબા બરાબર જબા ક્લિયર થઈ જાય છે. ડાબા બરાબર જબા અહીં પણ આપણું ક્લિયર થઈ ગયું. આમાં હજી એક વસ્તુ કરવી પડશે આપણે, બરાબર ને? દ્વિઘાત સમીકરણમાં ખાલી 2માં આપણું કામ પતી જતું હતું, આમાં આપણે 3 વસ્તુ કરવી પડશે. બરાબર છે? ત્રીજું શું? તો કે ત્રીજું છે ભાઈ હવે 3 ગુણાકાર એટલે કે આલ્ફા ગુણ્યા બીટા ગુણ્યા ગેમા બરાબર -d/a. પહેલાં -b/a, પછી માત્ર c/a, પાછું -d/a. આ તમારે યાદ રાખવાનું છે. ચલો 3 ગુણાકાર કરીએ એટલે કે -1 ગુણ્યા -3 ગુણ્યા 5, 5 તરી 15, 15 એકા 15. બરાબર છે? 15 એકા 15. નિશાની આવશે માઇનસ માઇનસ પ્લસની. આ બાજુ માઇનસ તો છે જ અને ડીની કિંમત પાછી ઓલરેડી માઇનસમાં, જો -15 છે એટલે -15 એવું થાય. અને છેદમાં એની કિંમત તો એક જ છે એટલે 15 બરાબર 15 થઈ જાય છે. બરાબર છે ને? એટલે આ થઈ ગયો મિત્રો આપણો જવાબ. ત્યાર પછી આપણે બધાને નીચે ડાબા બરાબર જબા એવું લખીને આગળ વધવાનું. ખૂબ જ સિમ્પલ છે મિત્રો, ખૂબ જ સિમ્પલ છે. તમારા બુકમાં દાખલા આવા આપેલા નથી, ખાસ યાદ રાખજો. તમારા બુકમાં દાખલા આવા આપેલા નથી, પણ પ્રેક્ટિસ બુકમાં મિત્રો આપેલા છે એટલે તમારે ખાસ કરવાની જરૂર પડશે અને ખાસ કરજો. બરાબર છે? કારણ કે કોઈ પરીક્ષક જે છે, કોઈ પેપર જે કાળાવાળો માણસ છે, આવા દાખલા પણ ઇઝીલી ડાયરેક્ટ પ્રેક્ટિસ બુકમાંથી ડાયરેક્ટ મૂકી દેતા હોય છે. ઘણીવાર એવું બનતું હોય એટલે મિત્રો આવા દાખલા આવવાની પણ સંભાવના ઘણી બધી છે એટલે ખાસ પ્રેક્ટિસ એકવાર કરી જ લેજો. ચલો હવે નેક્સ્ટ દાખલો પણ સેમ આને જેવો જ છે, આને જેવું જ સેમ કરવાનું છે. રકમ સૌથી પહેલાં વાંચીએ અને સમજીએ. 2, 3 અને 5/3 માઇનસમાં આ 3 જે છે એ શૂન્યો છે. કોના? તો કે ભાઈ આ બહુપદીના શૂન્યો છે. કઈ બહુપદી? તો p(x) બરાબર 3x3 -10x² -7x + 30. આ 3 ને a કહેવાય, -10 ને b કહેવાય, -7 ને c કહેવાય અને 30 ને d કહેવાય. સૌથી પહેલાં વારાફરતી બધી જ કિંમતો ચેક કરીએ આપણે. બરાબર? લખીએ સૌથી પહેલાં કે ભાઈ x બરાબર 2 મૂકીએ. x બરાબર 2 મૂકીએ શું આવે છે? બોક્સ કરી દઈએ. ચલો બહુપદી લખીએ આપણે હવે. p(x) બરાબર 3, અહીંયા x છે ત્યાં કિંમત મૂકીશું આપણે 3 -10, અહીંયા x છે ત્યાં આપણી કિંમત આવશે સ્ક્વેર, -7 અહીંયા કિંમત આવશે +30. હવે શું કરીએ? વારાફરતી આપણે આ પહેલાં 2ની કિંમત મૂકીએ, પછી 3 મૂકશું, પછી -5 ના 3 મૂકશું. બધાની કિંમત એમ તો 0 આવી જ જાય છે, પણ આપણે એકવાર લખવું જરૂરી છે. ચલો મૂકી દઈએ તો પણ અહીંયા 2, પછી અહીંયા આવશે 2, 2. પહેલાં બધાને 2 મૂકી દઈએ. હવે ચેક કરીએ. 3 ના 3, 2નો ઘન કરો એટલે કેટલા આવશે? 8 આવે. -10, 2નો વર્ગ કરો તો કેટલા આવશે? 4 આવશે. -7 દુ 14 અને +30 ના +30. 3 8 24 થાય, 10 ચોક 40 થાય, 14 ના 14 અને +30 ના +30 થશે. 24 એ મિત્રો જો પ્લસમાં છે તો પહેલાં પ્લસવાળાને ગણી કાઢીએ. 24 પ્લસમાં અને 30 પણ પ્લસમાં, તો 30 ને 24 કરો ને તો 54 થશે. કેટલા આવશે? 54. એવી રીતે અહીંયા 40 માઇનસમાં 14 પણ માઇનસમાં, 40 ને 14 પ્લસ કરો ને તો પણ કેટલા આવશે? 54 જ આવશે. 54 - 54 કરો એટલે કેટલા આવશે? 0 મળે છે. મતલબ કે આ 2 એ 0 છે એવું કહેવાય. હવે આપણે ચેક કરીએ છીએ બીજી કિંમત કઈ? તો કે ભાઈ 3. તો
આ જે જગ્યાએ 2 છે ને એને કાપીને હવે આપણે 3 3 મૂકવાનું ચાલુ કરીએ. આને બધું પૂછવું પડશે બરાબર. તમારે મેં થોડું પૂછવાનું, તમારે છે ને શું કરવાનું છે, તમારે એક્ઝામમાં તમારે બધું જ લખવું પડશે. તમે આવી રીતે ભૂસી કાઢશો તો ચાલશે નહીં, બરાબર છે. આ તો પછી ટેબ્લેટમાં કરી રહ્યા છે એટલે આપણે પૂછવું પડે છે, જગ્યા નથી એટલા માટે તમારે તો કરવું જ પડશે. ચાલો હવે 3 મૂકીને ચેક કરીએ. 3 3 3, અહીં પણ 3, અહીં પણ 3 અને અહીં પણ 3. અરે સોરી, અહીં ક્યાં તો ગણતરી કરવું પડશે ને આપણે. ઓકે ચાલો ગણતરી કરીએ. 3 તો છે જ, 3નો ઘન કરો તો કેટલા આવે છે, તો કોઈ 3નો ઘન કરો એટલે 27 આવે. 27 આવે બરાબર છે. અહીંયા 3નો વર્ગ કરો તો 9 આવે. 7 તરી 21 આવે. 27 ગુણ્યા 3 કરો તો કેટલા આવશે, 81 આવશે. 10 9 90 થાય. -21 ના -21 ને +30 ના +30. 30 પ્લસમાં અને 81 પ્લસમાં છે તો 81 + 30 કરો તો કેટલા આવે, તો 8 ને 3 11 થાય. 111 સમથિંગ થશે બરાબર છે. 111 અને 90 - 21 કરો તો પણ કેટલા આવશે, 111. 111 - 111 કરો એટલે 0 આવી જાય. મતલબ કે x બરાબર આપણે 3 મૂકીશું ને તો પણ આપણું બધું ક્લિયર કટ થઈ જ જાય છે. હવે એવી રીતે સેમ આપણે x બરાબર -5/3 મૂકવાનું છે. થોડી કિંમત મોટી છે પણ ચિંતા નથી કરવાની, આપણે તો જે રીત છે પ્રમાણે જવાનું છે એટલે કંઈ વાંધો આવશે નહીં. ખાલી ગણતરી થોડી મોટી કરવી પડે. ચલો આપણે શું મૂકશું હવે, -5/3 મૂકવાનું છે. -5/3 -5/3 -5/3. -5નો ઘન કરો ને મિત્રો તો કેટલા આવશે, થોડીક સ્પેસ મોટી કરી દઈએ કારણ કે અહીંયા જગ્યા નાની પડશે આપણને. ચાલશે એટલામાં. -5નો ઘન કરો એટલે 5 5 25, 25 5 125 એટલે 125 થશે. અને 3નો ઘન કરો એટલે 3 તરી 9 તરી 27 થાય. 5નો સ્ક્વેર કરો એટલે 25, એટલે 3નો વર્ગ કરો એટલે 9 થાય. એવી રીતે અહીંયા 5નો 7 5 35 એટલે -35 અને છેદમાં 3/3. ચલો હવે અહીંયા શું થશે, અહીં જે બી કટ થાય એને કટ કરી દઈએ. 3 9 27. શું બચે છે અહીંયા આપણી જોડે, તો 125 - 125 છેદમાં 9 બચ્યા. -25 ગુણ્યા 10 કરો તો કેટલા આવશે, 250 છેદમાં 9 અહીંયા બચે છે. માઇનસ પ્લસ કરો 35 છેદમાં 3 અને અહીંયા +30 તો એકલા ને એકલા જ છે. હવે તમે ખાસ સમજો મિત્રો શું કરવાનું છે આપણે, અહીં છેદમાં 9 છે, અહીં છેદમાં 9 છે, અહીં આપણે 9 કરવા પડશે, અહીં પણ આપણે 9 કરવા પડશે. તો અહીંયા 9 કરવા માટે આપણે 3થી ગુણવું પડશે આને, બરાબર ને. ચલો કરીએ એટલે -125 છેદમાં 9 -250 છેદમાં 9 પ્લસ 35 ગુણ્યા 3 કરો તો કેટલા આવે, 105 અને 3 તરી 9 થઈ જાય. એટલે 30 ને મિત્રો ડાયરેક્ટ 9થી ગુણવું પડે તો 270 છેદમાં 9 બરાબર ને, કે 3 તરી એક જ મિનિટ આને આપણે 3થી ગુણવું પડશે ને 9થી કરવું પડશે, સોરી 9 તરી 27 બરાબર છે. થઈ ગયું. હવે આપણે આને સોલ્વ કરીએ. છેદમાં બધી જગ્યાએ 9 9 9 9 આવી ગયા એટલે ઉપર ડાયરેક્ટ કરી શકીએ આપણે, બરાબર છે. ઉપર આપણે ડાયરેક્ટ પ્લસ કરી શકીએ છીએ. તો કરવાનું -125 અને -250 આપણે કરીશું તો એનો જવાબ શું આવે છે ચેક કરીએ. સૌથી પહેલાં -125 અને -250, માઇનસ પ્લસ થાય એટલે અહીંયા 7 ને 375 થાય છે. એટલે લખીએ પાછળ -375 -375 ના અહીંયા પ્લસ કરીએ 105 અને 270 પ્લસ કરવાનો છે આપણે. હવે 105 અને 270 પ્લસ કરીએ તો 375 અહીં પણ આવી જાય છે. અરે વાહ, 375 અહીં પણ આવી જાય છે. છેદમાં 9 આનો સરવાળો કરો એટલે 0/9 આવે અને 0/9 આવે એટલે 0 થઈ જાય. આપણું કામ થઈ ગયું પૂરું. મતલબ કે આપણે -5/3 મૂકીશું ને તો પણ આપણને શૂન્ય મળી જાય છે. એનો મતલબ કે આ 3 એના શૂન્યો છે એવું કહેવાય. આપણે એક કામ કરીએ જગ્યા બચાવવા માટે, અહીંયા આપણે ડાયરેક્ટ કરી દઈએ છીએ 0 સમજવા માટે, બરાબર છે. કેમ કે આ આપણે જગ્યા ખાલી કરવું પડશે, અહીંયા આપણે જગ્યા ખાલી કરવું જ પડશે કારણ કે આપણી પાસે હજુ 3 વસ્તુ પણ બાકી છે. ચલો હવે આપણે 3 શૂન્ય કયા કયા છે લખી દઈએ. તો એક તો આલ્ફા,
પછી બીજું છે બીટા અને ત્રીજું છે ગેમા. આલ્ફાની કિંમત કેટલી હતી 2, બીટાની કિંમત કેટલી હતી 3 અને આની કિંમત હતી 5/3. હવે મિત્રો એ બી સી ડી કેટલા હતા બરાબર? ચલો લખી દઈએ અહીંયા, એ પર લખી દઈએ બધી વસ્તુ. એની કિંમત કેટલી હતી તમે જોઈ શકો છો કે એની કિંમત 3, બીની કિંમત -10. એની કિંમત 3, બીની કિંમત -10. પછી સી અને ડીની કિંમત કેટલી છે એ પણ જાણી લઈએ. સીની કિંમત છે આપણી -7 અને ડીની કિંમત છે 30. -7 અને 30 બરાબર છે. હવે ચલો તને હવે ચેક કરીએ શૂન્ય અને સહગુણકોનો સંબંધ. સૌથી પહેલા સરવાળાનો ચેક કરી લઈએ, એટલે કે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા બરાબર -b/a. લાઈન કરી દઈએ, પછી બધી ગણતરી સાથે સાથે જ કરીએ બરાબર. ત્યાર પછી આલ્ફા બીટા પ્લસ બીટા ગેમા પ્લસ ગેમા આલ્ફા બરાબર c/a. યાદ રાખજો c/a થશે. અને ત્યાર પછી આપણે ત્રીજું કે ત્રણેયનો ગુણાકાર કરવાનો, આલ્ફા બીટા અને ગેમા બરાબર -d/a. ચલો ચેક કરી લઈએ આ ત્રણેય વસ્તુને આપણે. હવે આલ્ફા બીટા અને ગેમા ત્રણેયનો સરવાળો કરવાનો છે, એટલે 2 + 3 અને આનો લખીએ 2 + 3 -5/3. અને આ બાજુ -bની કિંમત આપણી -10 છે અને આ પાછું ઓલરેડી માઇનસમાં છે, એટલે માઇનસ પ્લસ થશે, એટલે 10 અને છેદમાં એની કિંમત તો 3 છે, એટલે છેદમાં આપણે 3 લખવાના છે. અહીં તમે ખાસ જોજો, 3 ને 2 કરો એટલે કેટલા આવશે 5 આવે ને. 5 - 5/3 બરાબર 10/3 થાય. છેદમાં કંઈ નહીં એટલે આપણે 1 મૂકી દેવાના. 5 × 15 અને 5 × 5 એટલે 15 - 5 છેદનો ગુણાકાર એટલે 3 × 3 10/3 સામે છે જ. 15 - 5 કરો છોકરાઓ એટલે કેટલા આવે 10. 10/3 10/3 બરાબરની બંને જગ્યાએ સમાન કિંમતો આવી જાય, ડાબા બરાબર જવા કહેવાય. એટલે આપણું કામ થઈ ગયું અહીંયા પૂરું. હવે વચ્ચેવાળું ચેક કરીએ. ક્લિયર છે? ચાલો સૌથી પહેલા આલ્ફા બીટાનો ગુણાકાર કરો એટલે કે 2 × 3 કરો એટલે 2 તરી 6 થાય. અરે ચેન્જ નથી કર્યું, હા 2 તરી 6 થાય. બીટા અને ગેમાનો ગુણાકાર કરો એટલે જો આ બીટા અને ગેમાનો ગુણાકાર કરશું ને આપણે તો 3 3 તો કેન્સલ થઈ જશે, છેદમાં અને એક અંશમાં આવે છે એટલે શું આવશે માત્ર ને માત્ર -5. અને ગેમા અને આનો ગુણાકાર એટલે જો આ ગેમા અને આનો ગુણાકાર એટલે 5 × 2 = 10 એટલે -10/3 થશે. -10/3 થશે. અને સીની કિંમત કેટલી છે અહીંયા -7 અને એની કિંમત કેટલી છે 3 છે. આને સોલ્વ કરીએ. 6 - 5 -10/3. કેમ બંને જગ્યાએ માઇનસ કર્યા? કારણ કે અહીંયા પ્લસ માઇનસ આ પણ પ્લસ માઇનસ. પાછળ તો -7/3 છે જ. 6 માંથી 5 જાય તો કેટલા વધશે? 1 વધશે. તો 1 - 10/3 બરાબર -7/3. 3 × 3 -10/3 બરાબર -7/3. જગ્યા નથી પણ તમને ખબર પડી ગઈ કે જવાબ આપણે આવી ગયો છે કે 3 પ્લસમાં છે અને 10 માઇનસમાં છે, એટલે પ્લસ માઇનસ થાય. એટલે આનું પણ શું આવશે -7/3 અને આનું પણ -7/3 આવી ગયું છે. એટલે આપણો જવાબ આવી ગયો છે. બરાબર છે? જગ્યા નથી મિત્રો એટલા માટે આપણે કરતા નથી, તમારે તો કરવું જ પડશે. ચલો નેક્સ્ટ દાખલો. નેક્સ્ટ આગળનું જે છે હવે 3 × 3 ગુણાકાર કરવાનો છે આપણે. તો આલ્ફા એટલે કે 2 × 3 -5/3. -ડીની કિંમત 30 છે એટલે -30 અને એની કિંમત 3 છે. અહીંયા કાપી શકાશે, કાપાકાપી થઈ શકશે કે 3 × 10 30 થઈ, અને અહીં પણ 3 3 કેન્સલ થાય. એટલે આપણો જવાબ થઈ ગયો 5 × 2 = 10 -10 બરાબર -10. ક્લિયર છે? તો આ થઈ ગયું ડાબા બરાબર આપણું જવાબ. ડાબા બરાબર જવાબ લખી દેવાનું આપણે, ડાબા બરાબર જવાબ. તો બસ મિત્રો આપણે આ 2 દાખલા અત્યારે પૂરા કરીએ છીએ, કારણ કે બંને સમાન રીતના દાખલા છે અને ત્રિઘાત બહુપદીના દાખલા છે. આપણું ચેપ્ટર એકચ્યુઅલી દ્વિઘાત બહુપદી છે,
પણ કદાચ આવો દાખલો પૂછી શકે, બરાબર છે મિત્રો, કદાચ આવો દાખલો પૂછાઈ શકે. એટલે આપણે તો આપણી રીતે પરફેક્ટલી તૈયાર બધી હોવી જ જોઈએ. એવું નહીં કે દ્વિઘાત બહુપદીનું ચેપ્ટર છે એટલે ત્રિઘાત બહુપદી નહીં કરવાની, નહીં પૂછાય, એવા ભ્રમમાં ક્યારેય રહેવાનું જ નહીં. જે પણ આપણે શીખવા મળે છે મિત્રો બધું એકવાર તો શીખી જ લેવાનું, બરાબર છે. તો ખાસ આ દાખલા નંબર 3, દાખલા નંબર 4 એની મિત્રો 2 વાર પ્રેક્ટિસ કરજો, એક વાર નહીં. શું કહું છું, ખાસ 2 વાર પ્રેક્ટિસ કરજો, તો જ તમને દાખલા ઇઝીલી ખબર પડશે. હવે દાખલા નંબર 5 છે ને મિત્રો, આપણે આની પછીના વિડીયોમાં જોઈશું, કારણ કે દાખલા નંબર 5 અને દાખલા નંબર 6 એ થોડા મોટા છે અને સિમ્પલ છે, બરાબર, પણ એ સમાન રીતના જ છે. એટલા માટે આપણે એને પછીના વિડીયોમાં આગળના દાખલાને ઇઝીલી રીતે પૂરા કરવાના છે. તો ખાસ જે પણ વિદ્યાર્થીઓ ચેનલ પર પહેલી જ વાર આવ્યા છે એઓ ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને લાઇક કરીને તમારા ફ્રેન્ડ્સના ગ્રુપમાં ધક્કો મારી આપજો વિડીયોને. ક્લિયર છે મિત્રો? અને ખાસ આ દાખલાઓની પ્રેક્ટિસ કરતા જ રહેજો, કારણ કે જેવી બોર્ડની એક્ઝામ તો નજીક આવશે ને તો તમારાથી બધું ભેગું નહીં થાય. તો જે પણ વસ્તુ અત્યારે શીખવા મળે છે અત્યારે શીખતા જ રહેજો, એટલે એ ટાઈમે તમને એટલો બધો લોડ ન પડે અને તમે ઇઝીલી બધા જ વિષય પર ફોકસ કરી શકો. ક્લિયર છે મિત્રો? તો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં, જેમાં આપણે 5મો દાખલો કરવાના છે.